शुद्धं सिद्धं मतं गुरुं ज्योतिरूपं महादेवं लोकालोकप्रकाशकं कतरागद्वेषमोहा सर्वपापविवर्जिता सर्वदा सर्वकालेषु ते भवन्तु जिनोत्तमा पवित्रं परमं ध्येयं परमानन्ददायकं भुक्तिमुक्तिप्रदं नित्यं पठते मंगलप्रदं नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसाहुणं ऐसो पंचनमुकारो सर्वपावपणासनो मंगलाणञ्च सव्येसिं परमं हवै मंगलम् ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। पर्युषण पर्वना અંતિમ ચરણનો અંતિમ દિવસ છે, પણ અંતિમ દિવસ નથી, સાધનાની શરૂઆતનો દિવસ છે. જ્યાં સુધી સાધના પ્રત્યે આપણું લક્ષ્ય નહીં જાય, ધ્યાન નહીં જાય, ત્યાં સુધી ઉપયોગ નહીં ફરે, અને ઉપયોગ નહીં ફરે ત્યાં સુધી અવસ્થા નહીં ફરે, અવસ્થા નહીં ફરે ત્યાં સુધી દિશા નહીં ફરે, અને દિશા નહીં ફરે ત્યાં સુધી દશા નહીં ફરે. ગમે તેટલું પોકારી ભગવાનને કહીશું કે અમને આત્મ સ્વરૂપ આપ, પણ પરમાત્મા કહે છે હું ક્યાં ના પાડું છું, હું તો તૈયાર છું આપવા માટે, પણ તમે લેવા તૈયાર છો ખરા? પરમાત્મા પૂછે છે કે તમે લેવા તૈયાર છો ખરા? પર્યુષણ એટલે પરિઉષણ, ચારે બાજુથી શોષી લેવું, પાપને ચારે બાજુથી શોષીને પાપને નષ્ટ કરવું અને પરમ તત્વનો બોધ પ્રાપ્ત થવો એને કહેવાય પર્યુષણ. પર્યુષણ એ ક્રિયા પર્વ નથી, એ ભાવ પર્વ છે. ભાવ પર્વ એટલા માટે છે કે લેસ્યા બદલવાનું પર્વ છે, અને લેસ્યા નહીં બદલાય ત્યાં સુધી ભાવ નહીં બદલાય, ભાવ નહીં બદલાય ત્યાં સુધી ભાવ પણ બદલાતો નથી. એટલા માટે પોતાની લેસ્યા બદલાય છે કે નહીં એ જોવું પડશે. એ ન બદલાય ત્યાં સુધી અંતર અવસ્થા પ્રગટ થઈ શકતી નથી. એટલે પર્યુષણના કર્તવ્યોમાં જે 5 કર્તવ્યોની વાત કરી, મુખ્યત્વે એ કરી કે અમારી પ્રવર્તન અને ક્ષમાપના. અમારી પ્રવર્તન એટલે અહિંસા પાળવી એમ નહીં, પણ પ્રેમપૂર્ણ બનવું. જે વ્યક્તિ પ્રેમપૂર્ણ બને છે, જેના જીવનમાં અનન્ય પ્રેમ પ્રગટ થાય છે, એ આપોઆપ અહિંસક બની જાય છે. કારણ કે એની ભાવ સૃષ્ટિમાં પરિવર્તન છે, એની લેસ્યામાં પરિવર્તન છે. લેસ્યા એટલે આત્મપરિણામ. આત્મપરિણામ ન ફરે ત્યાં સુધી અંતર અવસ્થા પોતાની ફરતી નથી. બહારના ઉપચારથી આચરણ ગમે તેટલા કર્યા હોય,
બહારથી ગમે તેટલા વિચારો કર્યા હોય, બહારથી ગમે તેટલો શાસ્ત્રનો અભ્યાસ કર્યો હોય, ગમે તેટલા જ્ઞાનના અભ્યાસી હોય, પણ અંદરની લેશા ન બદલાય ત્યાં સુધી અંદરમાંથી પરિણામજનક પરિસ્થિતિ પ્રાપ્ત થતી નથી. એટલે પર્યુષણ એ લેશા બદલવાનું પર્વ છે. અને એ લેશા એટલે અંતર પરિણામ. નિરંતર પોતાના અંતર પરિણામ જોવા પડશે. નિરંતર પોતાની અંતર અવસ્થા તરફ લક્ષ્ય આપવું પડશે. એ જ્યાં સુધી એ અવસ્થા નહીં આવે ત્યાં સુધી અંતર પરિણામોની ધારા બદલાતી નથી. એટલા માટે કહ્યું કે ધર્મની ટૂંકી વ્યાખ્યા શું? 2-3 વ્યાખ્યાઓ આવી. ભગવાન મહાવીરે એમ પણ કહ્યું, આણાએ ધમ્મો આણાએ તવો. જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું એ ધર્મ, ને જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહેવું એ તપ. પણ તત્વજ્ઞોએ એમ કહ્યું કે ઉપયોગ એ ધર્મ. ઉપયોગ એટલે ઉપયોગનો ઉપયોગ રાખવો, એનું નામ ધર્મ. આપણી સુરતા, આપણું લક્ષ્ય, આપણી ભાવની ધારા કઈ તરફ વહી રહી છે એને નિરંતર સમ્યકપણે નિષ્પક્ષ ભાવે પ્રત્યેક ક્ષણ માટે જોવી, એને કહેવાય ઉપયોગનો ઉપયોગ. એ ઉપયોગનો ઉપયોગ જ્યાં સુધી પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી ઉપયોગની દિશા ફરતી નથી. અને ઉપયોગની દિશા ન ફરે તો દશા પણ ફરતી નથી. એટલા માટે કંઈ આ થોડા દિવસનું પર્વ નથી. આ તો સ્ટાર્ટિંગ જ્યુસ જેવું છે. શરૂઆત કરવા માટેનું પર્વ છે. શરૂઆત આ બિંદુથી કરવી પડશે. શરૂઆત વિચારથી કરવી પડશે. શરૂઆત ભાવ સૃષ્ટિના દર્શનથી કરવી પડશે. શરૂઆત અંતર અવસ્થા જોવાથી કરવી પડશે. શરૂઆત ઉપયોગની ધારા તરફ લક્ષ્ય આપવાથી કરવી પડશે. એ શરૂઆત ન થાય ત્યાં સુધી ઉપયોગ બહાર જ રહ્યા કરશે. અને ઉપયોગ બહાર રહ્યા કરશે તો અંતે તો એ સંસાર વધારનારો હશે. એટલા માટે અમારી પ્રવર્તન છે અમારી પ્રવર્તન ક્ષમાપના, અઠમ તપ, સાધર્મિક ભક્તિ ને ચૈત્ય પરિપાઠી, એ 5 કર્તવ્યો કયા છે. પણ મુખ્ય 2 અવસ્થાઓ છે કે અમારી પ્રવર્તન એટલે અહિંસક ભાવ. અહિંસક ભાવ, દ્રવ્ય અહિંસા તો આપણે પાડી છે, પણ ભાવ અહિંસા આપણા જીવનમાં પ્રગટ થઈ નથી. ત્રસથાવરની હિંસા ન કીધી, જીવન કોઈ વિરાદ્યા. 3 કાળ સામાયિક કરતા, શુદ્ધ ઉપયોગ ન લાદ્યો. સમકિત નવી લયું રે, હું તો રૂલ્યો ચતુર ગતિ માહી. 3 કાળની સામાયિક એટલે મુનિપણું. આપણે અનંતવાર મુનિપણું ગ્રહણ કર્યું છે, ધર્મનું આચરણ કર્યું છે, પણ જે કરવાનું છે એ રહી ગયું છે. અને કરવાનું છે રહી ગયું છે એના કારણે પરિભ્રમણ ઊભું છે. અને જે રહી ગયું છે ઉપયોગનો ઉપયોગ, જ્યાં સુધી પોતાનો ઉપયોગ ક્યાં ઢળે છે, પોતાના ઉપયોગ પ્રત્યે પોતાનો ઉપયોગ ન જાય ત્યાં સુધી ઉપયોગની દિશા બદલાતી નથી. એટલે એ બદલવા માટે નિરંતર જાગૃત થવું પડશે અને નિરંતર અંતર્મુખી થવું પડશે. એટલા માટે કહે છે ધર્મ એ ક્યારેક ક્યારેક કરવાની અવસ્થા નથી, નિરંતર પોતાના જીવનમાં ઉતારવાની અવસ્થા છે. ક્યારેક ક્યારેક કરેલો ધર્મ કદાચ થોડાક પુણ્યનું ઉપાર્જન કરશે, પણ પુણ્ય ક્ષુલ્લક હશે, પ્રભાવશાળી પુણ્ય નહીં હોય. એ અંતરધર્મમાં પરિણામ નહીં પામે, એ અંતર્મુખી નહીં બનાવે. અને જો આપણે અંતર્મુખી ન બનીએ તો અંતર અવસ્થાનો અહેસાસ અને અનુભૂતિ કેવી રીતે થશે? એટલા માટે જ્યાં ત્યાંથી અંતર્મુખી બનવાનું છે. એ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. પણ માનો કે આ કરતાં કરતાં એવું બને
કે જીવમાં દોષ આવી જાય, ક્યારેક ક્યારેક જાગરણનું સ્ખલન થાય, જાગરણ ન રહે અને એના કારણે દોષ ઉત્પન્ન થાય, તો એ દોષને હળવો કરવા માટેનું જે તત્વ છે એને બીજો તત્વ કહે છે ક્ષમાપના. ક્ષમાપના એટલે પોતાના દોષને ભૂલી જવા. નેકી કર ઓર કુએ મેં ડાલ, એને વિસ્મૃત કરવા, એને ભૂલી જવા. અને જ્યાં સુધી ભૂલી નહીં જઈએ ત્યાં સુધી વાસ્તવિક ક્ષમા આપણે આપણા જીવનમાં આપી નથી. ક્ષમાપના તો એકબીજાની કરીએ છીએ, હાથ જોડીને કહીએ છીએ કે મિચ્છામી દુક્કડમ એમ કહીએ છીએ ખરા, પણ અંદરમાંથી રાગ દ્વેષનો ડંખ નીકળ્યો છે ખરા, અંદરમાંથી અભાવ નીકળ્યો છે ખરા, અંદરમાંથી માન્યતા નીકળી છે ખરા, અંદરનો અભિપ્રાય બદલાયો છે ખરા, તો પછી મિચ્છામી દુક્કડમ કહેવાનો શું અર્થ છે? અને આપણે એને મિચ્છામી દુક્કડમ કહીએ છીએ કે જેની સાથે કોઈ અપરાધ થયો નથી. મિચ્છામી દુક્કડમ એને કરીએ છીએ કે જેની સાથે કોઈ અપરાધ થયો નથી, પણ બાજુમાં અપરાધી બેઠો હોય આપણો, તો આપણે એની સામું પણ જોતા નથી, એને મિચ્છામી દુક્કડમ પણ કરતા નથી. અંદરમાંથી રાગ દ્વેષનો ડંખ નીકળી જાય એ સાચું મિચ્છામી દુક્કડમ છે. અને એની અભિવ્યક્તિ એ વ્યવહારી મિચ્છામી દુક્કડમ છે, એ વ્યવહારનું મિચ્છામી દુક્કડમ છે. તો અંદરમાં જો પરિવર્તન ન થાય અને બહારની ક્ષમાપના થાય તો એ પરિણામજનક થઈ શકતી નથી. એટલા માટે કે જે ક્ષમા આપવી, ક્ષમા રાખવી અને ક્ષમા માગવી ત્રણ અવસ્થાઓ છે. ક્ષમા આપવી એટલે જેને પોતાનો અપરાધ કર્યો છે એનો અપરાધ પોતાના ચિત્તમાંથી ભૂલી જવું, એ અપરાધ ભૂલી જવો એને કહેવાય ક્ષમા આપવી. પણ આપણે પોતાના બીજા કોઈનો અપરાધ કર્યો હોય તો સામે જઈને એને ક્ષમા માગવી. પણ એક ત્રીજી અવસ્થા છે, જ્યારે રાગ દ્વેષનો ડંખ અંદરમાંથી નીકળી જાય છે ત્યારે ત્રીજી અવસ્થા આવે છે અને કહે છે ક્ષમા રાખવી. ક્ષમા રાખવી એ મૂળભૂત સાધના છે, આંતરિક અવસ્થા છે. ક્ષમા આપવી અને ક્ષમા માગવી એ બહારની ભૂમિકા છે, પણ ક્ષમા રાખવી એ અંદરની ભૂમિકા છે. એ ક્ષમાનો ભાવ જ્યાં સુધી પોતાના જીવનમાં નહીં આવે ત્યાં સુધી વાસ્તવિક ક્ષમા આપણે જીવનમાં આપી ગણાશે નહીં. ભલે આપણે અભિવ્યક્તિ ગમે તેટલી કરતા હોય, બહારમાં ગમે તેટલું બતાવતા હોય, પણ અંદરમાં એ વ્યક્તિ પ્રત્યેનો જે પરિણામ છે એ પરિણામ બદલાયો નથી. એટલે વાસ્તવિક ક્ષમા નથી, માત્ર વ્યવહાર છે, માત્ર ઔપચારિકતા છે. એને ઔપચારિકતાથી ક્ષમા આપવી એ પર્યુષણ પર્વનું કર્તવ્ય નથી, પણ ભાવથી ક્ષમા આપવી એ પર્યુષણ પર્વનું કર્તવ્ય છે. એટલા માટે જેને પણ ક્ષમા આપીએ અથવા મિચ્છામી દુક્કડમ કહીએ એને ભાવથી એના સર્વ દોષ ભૂલી જઈને એના ગુણાનું રાગી થઈએ તો વાસ્તવિક ક્ષમાપના કરી કહેવાય, નહીં તો વાસ્તવિક ક્ષમાપના કરી કહી શકાતી નથી. આપણે કોને છેતરી રહ્યા છીએ? આપણે કોઈને છેતરી શકતા નથી. આપણે આપણી જાતને છેતરી રહ્યા છીએ, આપણી જાતનો અપરાધ કરી રહ્યા છીએ, પોતે પોતાનો અપરાધ કરી રહ્યા છીએ. કારણ કે અંદરમાંથી જ્યાં સુધી રાગ દ્વેષનો ડંખ ન નીકળે, એ વ્યક્તિ પ્રત્યે અભાવ ન નીકળી જાય ત્યાં સુધી વાસ્તવિકમાં આપણે ક્ષમા આપી નથી અને માત્ર ક્ષમાનું મોઢું પહેર્યું છે, પણ વાસ્તવિક ક્ષમા આપવી નથી. એટલે કે છે એટલા માટે કે વર્ષને અંતે જે દોષ એક વર્ષ સુધી રહે એ વ્યવહારથી એમ કહેવાય છે કે અનંતાનુબંધીમાં ખપે. જે દોષ, જે અપરાધ એક વર્ષની ઉપર રહે અનંતાનુબંધીમાં જાય છે. એટલા માટે કહે છે અનંતાનુબંધીમાં ન જાય એટલે વર્ષ પહેલાં ખમત ખામણા કરી લેવા જોઈએ.
એને ખમાવી લેવો જોઈએ. અને ખમાવાનો અર્થ એટલો જ છે કે એ આપણા ચિત્તમાંથી એ પ્રત્યે અભાવની લાગણીઓ સમગ્રપણે નીકળી જાય, એને કહેવાય ખમાવે. પણ માંડ ખાતું પૂરું પણ ન કર્યું હોય અને તરત જ ચોપડે નવી એન્ટ્રી પડવાની શરૂ થઈ જાય તો સમજવું કે આપણે ગતાનુગતિકપણે કરીએ છીએ, પણ આંતરિક સ્પર્શ સાથે કરતા નથી. અને આંતરિક સ્પર્શ જ્યાં સુધી જીવનમાં નહીં થાય ત્યાં સુધી ચેતનાનું રૂપાંતરણ થતું નથી, ચેતના બદલાતી નથી. અંદરમાં પોતાની અવસ્થા સહેજ પણ લેશ માત્ર પણ બદલાતી નથી. એને બદલાવવા માટે આંતરિક રૂપાંતરણ થવું જોઈશે. અંદરનું રૂપાંતરણ થયા પછી બહારનું રૂપાંતરણ સ્વાભાવિકપણે થશે. એનું સ્ટિયરિંગ અંદરમાં છે, એનું સ્ટિયરિંગ ભાવમાં છે. એ ભાવનું સ્ટિયરિંગ ન બદલાય ત્યાં સુધી જેમ ગાડીની દિશા બદલાતી નથી એમ વ્યક્તિની અવસ્થા પણ બદલાતી નથી. એટલા માટે જાગૃતિ રાખવી પડશે અને જાગૃતિપૂર્વક જીવવાની કળા કેળવવી પડશે. માટે કૃપાળુ દેવે કહ્યું કે જબ જાગેગી આત્મા તબ લાગોગી રંગ. આત્મા જ્યારે જાગશે ત્યારે અંદરમાં રંગ લાગશે. એ મોહ નિંદ્રામાં સૂતો છે અને મોહ નિંદ્રામાંથી જ્યારે જાગશે ત્યારે જીવનનો રંગ લાગશે, જીવનની અવસ્થા પ્રાપ્ત થશે. ત્યાં સુધી જીવનની અવસ્થા આપણા જીવનમાં પ્રાપ્ત થતી નથી. અને જે કંઈ મળેલું છે એ પણ ગુમાવી દેતા વાર લાગતી નથી. જે કંઈ આપણા જીવનમાં પ્રાપ્ત થયું છે એને ગુમાવી દેતા ખોતા વાર લાગશે નહીં. એટલા માટે પ્રત્યેક પળે જાગૃતિ રાખવી પડશે. ઉપસમ શ્રેણી પર ચડેલા મુનિ 11મા ગુંઠાણે પહોંચ્યા છે, પણ સહેજ જાગૃતિના અભાવે ત્યાંથી પડવાનું થાય છે. અગર આવા અપ્રમત્ત યોગી ઉપસમ શ્રેણી ચડ્યા પછી જો પડી શકતા હોય તો આપણા હાલ શું છે, આપણી શું દશા છે? આપણે પરમાત્માને કહીએ છીએ તો ખરા, સહજાત્મ સ્વરૂપ આપો, સહજાત્મ સ્વરૂપ આપો, પરમ તત્વ આપો, આત્માની પ્રાપ્તિ કરાવો. પણ પુરુષાર્થ વગર કેવી રીતે થશે? પોતાની જાતને દાવ પર લગાડવી પડશે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે. જ્યાં સુધી સમગ્રપણે સર્વતોભાવથી પોતાની જાત દાવ પર લાગતી નથી ત્યાં સુધી પરમાત્મા પ્રગટ થતા નથી અથવા આત્મતત્વનો અનુભવ થતો નથી. જ્ઞાનીના ચરણોમાં મોક્ષ કયો છે એનો અર્થ એટલો જ છે કે જ્ઞાનીના ચરણોની ઉપાસના એટલે જ્ઞાનીની આજ્ઞાની ઉપાસના. અને જ્ઞાનીની આજ્ઞાની ઉપાસના સર્વથી કઠિન છે. કારણ કે જ્ઞાની હંમેશા આપણી આદતો, ટેવો, આપણા સંસ્કાર, આપણી સ્વીકૃતિઓ, આપણા અભિપ્રાયો, આપણા ચિંતનો અને આપણા જ્ઞાનને બદલવા માટે પ્રત્યેક સમયે જુદી જુદી આજ્ઞા કરશે. અને એ વખતે એક સાથે એક ઝાટકે છોડવાની આપણી તૈયારી છે ખરા? તરત જ આપણે કહીશું કે આપણે આના બદલે આમ કરીએ તો કેવું, આ કરું છું એના બદલે આ કરું તો કેવું? એને આ સ્થિતિના કારણે આપણે જ્ઞાની સાથેનું અનુસંધાન ગુમાવ્યું છે. આ કારણે આપણે જ્ઞાની સાથેનું અનુસંધાન ગુમાવ્યું છે. એટલે આપણા જીવનમાં વિચાર પ્રગટાવવો પડશે. એની સાધના સમ્યક પ્રકારે કરવી પડશે, નહીં તો જ્ઞાની સાથે સાયુજ્ય સાધી શકાતું નથી. એટલા માટે કહ્યું કે ધાર તલવારની સોયલી, દોયલી 14માં ઝીણતરી ચરણ સેવા, ધાર પર ચાલતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. જ્ઞાની પુરુષની આજ્ઞાની ધાર ઉપર ચાલવું કઠિન છે, તલવારની ધાર ઉપર ચાલવું સહેલું છે. એ ચાલનારા મળી જશે, પણ જ્ઞાનીની આજ્ઞાની ધાર ઉપર ચાલનારા
મુક્તિને વરી જશે. જે જ્ઞાનીની આજ્ઞાની ધાર ઉપર ચાલે છે મુક્તિને વરે છે, પણ જ્ઞાનીની આજ્ઞાનું પાલન કરવું એ સહેલું નથી. એટલે કોઈક મુક્તિ તણા અભિલાષી તપિયા જ્ઞાન અને ધ્યાન અભ્યાસે વૈરીડું કઈ એ હવું ચિંતે નાખે અવળે પાસે હો કુંથુજીને મનડું કે મહિને બાદ. અંદરમાં પોતાના મનનું સ્થિરીકરણ કરવું પડશે, અને મનનું સ્થિરીકરણ નહીં થાય, મનનો સહયોગ નહીં લેવાય, ત્યાં સુધી સાધના સંભવ નથી. નિરંતર મનનો પ્રતિકાર કરવાથી સાધના થશે નહીં, પણ મનને વાળવાથી, પ્રેમથી સમજાવવાથી સાધના થશે. બાળક રડતું હોય અને આપણે જરા જોરથી બોલીએ તો પણ વધારે રડવાનું શરૂ કરે છે, પણ રડવાનું બંધ થતું નથી. પણ જ્યારે એની મા આવે છે ને પ્રેમથી કે હાથ ફેરવે છે, બાળક તરત રડવાનું શાંત થઈ જાય છે. તો મૂલ્ય પ્રેમનું છે કે અધિકારનું છે? પ્રેમનું મૂલ્ય છે. જ્યાં સુધી અંદરમાં પ્રેમનું પ્રાગટ્ય નહીં થાય ત્યાં સુધી મન પણ સહયોગ આપી શકશે નહીં. અને મન સહયોગ આપશે તો મને એમ કહેશે કે તમે તમારા માર્ગે પ્રશસ્ત થાઓ, હું તમને સમગ્રપણે સાથ આપવા તૈયાર છું. આટલી મોટી મનની ભૂમિકા છે. મોક્ષના દ્વાર સુધી પહોંચાડવાનું કામ પણ મન કરે છે. એટલે ગીતામાં એમ કહ્યું કે મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. અગર નરકના દ્વારે પહોંચવું હોય તો પણ મન કામ કરશે, અને મુક્તિના દ્વારે પહોંચવું હોય તો પણ મન સાથે આવશે. આપણે નક્કી કરવું પડે કે આપણે કેવી જાતનું મન કેળવવું છે, અને આપણા મનનો કઈ પ્રકારનો સહયોગ જોઈએ છે. એનું દાયિત્વ, એનું નક્કી કરવાની જવાબદારી આપણી પોતાની છે. આપણી પોતાની છે. જૂના જમાનામાં વાહનો નહોતા, ત્યારે મુસાફરી કાં તો ગધેડા ઉપર, કાં ખચ્ચર ઉપર, કાં ઘોડા ઉપર કરતા હતા. એક વ્યક્તિ ગધેડા ઉપર મુસાફરી કરીને નીકળ્યા છે, અને રસ્તામાં એમનો મિત્ર મળ્યો કે સવારમાં ક્યાં ચાલ્યા? તો એમને ઠીક જવાબ આપ્યો. આગળ જતાં બીજો મળ્યો ને એને પણ એ જ પ્રશ્ન પૂછ્યો, તો પણ ઠીક જવાબ આપ્યો. પણ ત્રીજી વખત પ્રશ્ન આવ્યો ત્યારે અકળાયા, અને એમને એમ કહ્યું કે આ ગધેડો લઈ જાય ત્યાં જાઉં છું. કારણ કે ગધેડાના ઉત્તરમાં વાળું તો દક્ષિણમાં જાય છે, અને દક્ષિણમાં વાળું તો ઉત્તરમાં જાય છે. એટલે એવા ગધેડા ઉપર મારો કંટ્રોલ રહ્યો નથી. આપણે મનરૂપી મનને ગધેડો તો કહેતા નથી, પણ આપણે મનના કાબૂમાં છીએ કે મન આપણા કાબૂમાં છે? આપણે મન લઈ જાય ત્યાં જઈએ છીએ કે આપણે સ્વતંત્ર વિચાર કરીએ ત્યાં જઈએ છીએ? આપણું ત્યાં આગળ અધિકાર ચાલતો નથી. જ્યાં મન લઈ જાય ત્યાં જઈએ છીએ, મન દોરે ત્યાં દોરાઈએ છીએ. અને મનને જીવન તો દીધામાં છે, ડાયલેમામાં છે, દ્વંદ્વમાં છે. મન હંમેશા દ્વંદ્વમાં એનું જીવન રાખશે, કારણ કે મન દ્વંદ્વમાં જીવે છે. એ ભૂતકાળમાં જીવે છે, એ ભવિષ્યકાળમાં જીવે છે, પણ વર્તમાન કાળમાં મન રહી શકતું નથી. એટલે કહ્યું વીત્યો કાળ અનંત પણ વર્તમાન છે દોષ. અનંતકાળ આ રીતે ચાલતા ચાલતા વીત્યો, પણ જ્યાં સુધી પોતાનું મન વર્તમાનમાં ના આવે ત્યાં સુધી મન મળતું નથી. અને મન ન મળે ત્યાં સુધી માયલો પ્રગટ થતો નથી. અંદર અખંડ અસ્તિત્વ પડ્યું છે, પણ આપણું દોડાયેલું મન છે, એટલે એનું પ્રતિબિંબ મનમાં પડતું નથી. જો આપણા મનનો દોડો દૂર થાય, મનના સંસ્કારો દૂર થાય, તો મન સ્વચ્છ થાય અને નીચે રહેલા ચૈતન્યનું પ્રતિબિંબ પડે. એટલા માટે કહે છે મનને પોતાના સંસ્કારોમાંથી મુક્ત કરવું પડશે, એને નિર્મળ બનાવવું પડશે. કબીરે કહ્યું કે મન એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર. મન એસો નિર્મલ ભયો જૈસો ગંગા નીર. પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર.
અત્યાર સુધી કબીર હરિને શોધતા હતા, પરમાત્માને શોધતા હતા. હવે પરમાત્મા કબીરને શોધે છે. પરમાત્મા કબીરને શોધે છે, કારણ કે મન એટલું નિર્મળ થયું છે કે વ્યક્તિત્વનો બોધ રહ્યો નથી અને અસ્તિત્વ પૂરેપૂરું ખીલી ગયું છે. એ અવસ્થા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અંદરમાં પ્રવેશ થઈ શકતો નથી. એટલા માટે કહે છે કે સાધનામાં મનનો સહયોગ જોઈશે. મનનો સહયોગ લેવા માટે બે અવસ્થા જોઈશે. એક તો પોતાનું પ્રેમપૂર્ણ ચિત્ત હોવું જોઈએ, અને બીજું ક્ષમાપનાનો ભાવ હોવો જોઈએ. આ બંને જો અંદરમાં હશે તો મન શાંત થશે. શાંત થયેલું મન સંસ્કારોથી પ્રભાવિત નહીં રહે, અને સંસ્કારોથી પ્રભાવિત નહીં રહે તો એ નિર્મળ થશે, અને નિર્મળ થયેલું મન એની અંદર અસ્તિત્વનું ચૈતન્યનું પ્રતિબિંબ પડશે. તો આ વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. સાધના કરવી એટલે કે ક્રિયા કરવી, થોડા આચરણો કરવા, થોડા સ્તોત્ર પાઠ કરવા, થોડો સત્સંગ કરવો, એ સારું છે પણ પૂરતું નથી. જ્યાં સુધી અંતર્મુખી અવસ્થા નહીં આવે ત્યાં સુધી અંતરના તત્વો ખુલતા નથી, અંતરની અવસ્થા જણાતી નથી. અંતરની અવસ્થા જણાવવા માટે પોતાને પોતાના અંતરમાં ઉતરવું પડશે, અને પોતાના અંતરમાં ઉતર્યા પછી પોતાના દોષ પણ જણાશે અને પોતાના ગુણ પણ જણાશે. બંને અવસ્થાઓ દેખાશે. એકલા દોષ જોવાથી અપરાધ ભાવ પેદા થશે, એકલા ગુણ જોવાથી અહંકાર પેદા થશે, પણ ગુણ દોષ બંને જોવાથી સમતાનો ભાવ અંદરમાં પેદા થશે. તો નિષ્પક્ષપણે નિરપક્ષપણે પોતાની જાતમાં ઉતરીને પોતાને જોવા પડશે. જેને સાધના કરવી છે એને આ પ્રયોગ કરવા પડશે. આ પ્રયોગ જો નહીં કરીએ તો અંદરમાં પરમ તત્વની પ્રાપ્તિ તો દુર્લભ થશે, પણ જીવનમાં પણ શાંતિથી જીવી શકાશે નહીં. મહાપુરુષો એમ કહે છે કે જીવનમાં શાંતિથી જીવવું હશે તો પણ મન શાંત જોઈશે. અગર જેનું મન અશાંત છે એ શાંતિથી જીવી શકતા પણ નથી, એ ભોગ પણ ભોગવી શકતા નથી. ભર્તૃહરિ એમ કહે છે કે અશાંતસ્ય કુતો સુખમ. જેનું ચિત્ત અશાંત છે, જેનું મન અશાંત છે, એ ભોગ પણ સુખેથી ભોગવી શકતો નથી, તો પરમ તત્વની પ્રાપ્તિ કેવી રીતે કરી શકશે? એની સમગ્ર સાધનાની શરૂઆત પોતાના ગૃહસ્થ જીવનથી થશે. એનો અર્થ એ નથી કે મહાપુરુષો ગૃહસ્થ જીવનની પુષ્ટિ કરે છે. એનો અર્થ એટલો જ છે કે પૂર્વના યોગે અગર ગૃહસ્થ જીવન પ્રાપ્ત થયું છે તો શાંતિ હોય, સમાધાન હોય, આનંદ હોય, એકબીજા પ્રત્યે પ્રેમ હોય, સૌહાર્દ હોય, આહ્લાદ હોય, એકબીજાનું સમાન જળવાતું હોય, એવી જે જીવવાની પદ્ધતિ એ જીવનની ઉત્કૃષ્ટ અવસ્થા છે. જે પોતાના ઘરમાં શાંતિથી જીવી શકતો નથી, પ્રેમથી રહી શકતો નથી, એ જગતને પ્રેમ કરશે કેવી રીતે? જે પોતાના ઘરમાં શાંતિથી જીવી શકતો નથી, પ્રેમથી રહી શકતો નથી, એ જગત સાથે પ્રેમ કરશે કેવી રીતે? સમગ્ર સૃષ્ટિ પ્રત્યે પ્રેમ કરવો એનું નામ અનુકંપા ભાવ. પણ પોતાના ઘર પ્રત્યે જેને અનુકંપા નથી એ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપાનો ભાવ લાવશે કેવી રીતે? એટલે આપણે વિચાર કરવો પડશે, અને એની શરૂઆત પોતાના ઘરેથી કરવી પડશે. સાધનાની શરૂઆત પોતાના ઘરથી કરવી પડશે. શાંતિ પોતાનામાં પ્રદાન કરવા. એટલા માટે કહે છે કે ઘર એ સર્વશ્રેષ્ઠ પ્રયોગશાળા છે પોતાની જાતને સમજવા માટે. વિચારકો એમ કહે છે કે પોતાની જાતને સમજવા માટે ઘર એ સર્વશ્રેષ્ઠ પ્રયોગશાળા છે.
એટલા માટે વ્યક્તિનો અભિપ્રાય જોઈતો હોય તો કહે છે એને ન પૂછશો પણ એના ઘરવાળાને પૂછો, કારણ કે ત્યાં સાચો અભિપ્રાય મળશે. વ્યક્તિ તો હંમેશા બહારમાં સભ્યતાના આંચડાને છે જીવતી હોય છે, એટલે બહારમાં સારી દેખાય પણ અંદરમાં કેવી છે ઘરમાં જ ખબર પડે. એટલે કે છે નીવડે વખાણ. જ્યાં સુધી અંદરમાં આપણે એ અવસ્થા પ્રાપ્ત કરતા નથી, એ સમત્વ પ્રાપ્ત કરતા નથી, ત્યાં સુધી સાધનાનો ઢાંચો રચાતો નથી. જેનું ચિત્ત ઘરમાં વિક્ષિપ્ત છે એ બહારમાં ક્યારે પણ શાંત રહી શકતા નથી, કારણ કે ઘર એ પ્રયોગશાળા છે. અને ઘરમાં જો પ્રેમથી રહેવાની જીવવાની કળા પ્રાપ્ત થઈ તો એના આધ્યાત્મના તથ્યો બહુ દૂર નથી. આધ્યાત્મના તથ્યો પ્રાપ્ત થયા વગર રહેશે નહીં. એ પ્રયત્ન પોતાના જીવનમાં કરવો પડશે. અને એવી વ્યક્તિ ધ્યાનમાં જઈ શકશે. જેનું મન શાંત છે એ જ વ્યક્તિ ધ્યાનમાં જઈ શકશે અને ધ્યાન કરી શકશે. જેનું મન અશાંત છે એવી વ્યક્તિ નથી તો ધ્યાનમાં જઈ શકતી કે નથી તો ધ્યાન કરી શકતી, કારણ કે એ પોતે પણ વિક્ષિપ્ત છે અને વિક્ષિપ્તતાના આંદોલનો ચારે તરફ વેરાય છે. જેમ પરમાત્માના ચરણોમાં બેસીએ તો એમના આંદોલનોનો અનુભવ થાય છે, એમ વિક્ષિપ્તતાના આંદોલનો પણ જે રેલાય છે એનો પણ આપણા જીવનમાં અસર થાય છે. આપણે જો વિક્ષિપ્ત બનીશું તો બીજો ઓટોમેટિક વિક્ષિપ્ત બનશે. આપણે જ્યાં શાંત રહીશું તો બીજો ઓટોમેટિક શાંત રહેશે. એટલે અંગ્રેજીમાં બહારની ભાષામાં એમ કહ્યું કે નો રિસ્પોન્સ ઇઝ બેસ્ટ પનિશમેન્ટ. જે પ્રતિક્રિયાત્મક નથી, જે શાંત રહે છે એ બીજા માટે પનિશમેન્ટ છે, અને બીજો પણ શાંત થયા વગર રહેતો નથી. માનો કે આપણને ક્રોધ આવ્યો છે, ક્રોધનો પ્રસંગ પણ છે, અને આપણે ક્રોધ કરતા નથી, તો સામેની વ્યક્તિ આક્રમક બનશે ખરા? ક્યારે પણ બની શકતી નથી. તો આપણું જે આંદોલન છે બીજાના ઉપર પણ પ્રભાવ ઉત્પન્ન કરે છે. કમસે કમ આટલી શરૂઆત તો આપણા ઘરેથી કરી શકાય કે ન કરી શકાય? આપણા વ્યવસ્થાના ભાગમાંથી આટલી શરૂઆત કરી શકાય કે ન કરી શકાય? એ કરીએ તો આપણે પર્યુષણ પર્વ યથાર્થ રીતે ઉજવ્યા ગણાય, નહીં તો પર્યુષણ પર્વ એ ઉજવ્યા ગણાશે નહીં. અને જેનું ચિત્ત શાંત થાય છે એ ધ્યાનમાં પ્રવેશ કરી શકે છે. આચાર્ય શ્રી કહે છે કે ધ્યાનમાં પોતાનો અનુભવ થાય, પોતે પોતાને અનુભવ કરે છે. પોતે પોતાનો અનુભવ કરવો હશે તો ધ્યાનમાં ઉતરવું પડશે. ધ્યાનમાં ઉતર્યા સિવાય પોતાનો અનુભવ થઈ શકતો નથી. વાદ વિવાદમાં પડનારને કશું નથી મળતું. ગાડીનો બળદ જેમ સવારથી ફરવાનું કરે અને સાંજે ફરવાનું બંધ કરે, તે સમયગાળામાં તસુભર પણ આગળ વધ્યો નથી હોતો, તેમ વાદ વિવાદ કરનાર કશી પણ પ્રગતિ કરી શકતો નથી. તર્ક વિચારે રે વાદ પરંપરાએ ભવનો પાર ન પામે રે કોઈ. તર્ક વિચારીને વાદ વિવાદથી આધ્યાત્મની ઉપલબ્ધિ થઈ શકતી નથી. હજારો પ્રશ્નોથી આધ્યાત્મની ઉપલબ્ધિ થઈ શકતી નથી. પણ આંતરિક અવસ્થા તરફ દ્રષ્ટિ કરવાથી આધ્યાત્મની ઉપલબ્ધિ થાય છે. એટલે માટે આંતરિક અવસ્થા સાથે આપણે સાયુજ્ય સાધવું પડશે. પોતાની આંતરિક અવસ્થાને સમ્યક પ્રકારે સમજવી પડશે. તેથી ઉલટું જ્ઞાની પુરુષના મનનો રોગ મટ્યો હોય તે વિવાદમાં પડતા નથી, પણ પુનઃ ધ્યાનમાં જઈ કાયમી શાંતિ મેળવે છે. જ્ઞાની પુરુષોને શાંતિ શેની છે? ધ્યાનની શાંતિ છે. જ્ઞાની પુરુષોના જીવનમાં જે શાંતિ છે એ ધ્યાનના કારણે છે. કોઈ પદાર્થના કારણે નહીં, કોઈ વ્યવસ્થાના કારણે નહીં, કોઈ સંજોગોના કારણે નહીં. એ અવસ્થાની પેલી પારની જે અવસ્થા છે એમાં ગયા પછી અંદરમાં શાંતિ પ્રદાન થાય છે આપણા જીવનમાં. એટલે કહ્યું કે જ્ઞાની પુરુષ વારે ઘડીએ ધ્યાનમાં પ્રવેશ કરે છે તો
તો ધ્યાનમાં સતત જવાથી મન રોગ મટે છે. રોગ મટ્યા પછી ધ્યાનના ઊંડાણમાં જવાય છે, ત્યાં ઠરાય છે, એટલે કે ધ્યાનમાં સ્થિર થવાય છે. આમ વારંવાર થવાના પરિણામે મન ખાલી થાય છે અને ખાલી થયેલ મનમાં આત્મ અનુભવ, પોતાને પોતાનો અનુભવ થાય છે. એ અનુભવ વારંવાર થવાથી તેનું સાતત્ય થાય છે અને પરિણામે આત્મામાં સ્થિર થવાય છે. ત્યાં સુધી આત્મામાં સ્થિર થવાતું નથી. આત્મસ્થિરતા, ધ્યાન લાગ્યા પછી પણ આત્મસ્થિરતા કઠિન છે. ધ્યાન લાગ્યા પછી પણ અંદરમાં ચંચળતા રહેશે, કારણ કે ઉદયોથી ચિત્ત પ્રભાવિત થશે. હજુ ધ્યાન લાગ્યું છે ખરા, પણ ઠર્યું નથી, અને ઠરે નહીં ત્યાં સુધી ચિત્ત ઉદયોથી પ્રભાવિત થયા વગર રહેશે નહીં. એટલા માટે આપણે એમ સમજીએ કે ઉદયો અમારા જીવનમાં કામ કરતા નથી, પણ એ મોટામાં મોટી ભ્રમણા છે. ક્યારે કામ કરી જશે ખબર નહીં પડે. વિશ્વામિત્રે 60,000 વર્ષ સુધી તપ કર્યું છે અને 60,000 વર્ષે મેનકાને રંભામાં ફસાયા. 60,000 વર્ષનું પ્રચંડ તપ છે, પ્રચંડ શાસ્ત્રોનો અભ્યાસ છે. તાંબલી તાપસે 60,000 વર્ષ સુધી તપ કર્યું છે. માસ ક્ષમણના પારણે માસ ક્ષમણ કર્યું છે. ઠામ પાણીને ઠામ ચોવિયાર કર્યા છે. અને ભિક્ષામાં જે કંઈ પ્રાપ્ત થાય એ 21 વખત પાણીમાં ઝબોડી જે બચે એનો આહાર ગ્રહણ કર્યો છે. આટલું પ્રચંડ તપ કર્યું છે. અને ભગવાન મહાવીરને ભગવતી સૂત્રમાં પ્રશ્ન પૂછાયો કે તાંબલી તાપસનું શું થાય, તાંબલી તાપસનું કેમ થાય? ભગવાન મહાવીર કહે છે, આવું તપ કરનાર 8 માણસો મોક્ષે જઈ શકે. આવું પ્રચંડ તપ, એનું એટલું પ્રચંડ તપ છે કે 8 વ્યક્તિ મોક્ષમાં જઈ શકે, પણ તાંબલી તાપસ સ્વર્ગમાં જશે પણ મોક્ષમાં નહીં જાય, કારણ કે એના પાયામાં અજ્ઞાન છે. એના પાયામાં અજ્ઞાન છે. એટલે આટલું પ્રચંડ તપ કરવા છતાં પણ અગર જો પાયામાં અજ્ઞાન છે તો જ્ઞાનની સરવાણી અંદરમાં ફૂટતી નથી અને બોધ પરિણામ પામતો નથી. આટલી મોટી સંભાવના પડેલી છે. એટલા માટે પોતાના જીવનને પ્રત્યેક દૃષ્ટિકોણથી વિચારવું પડશે. પ્રત્યેક દૃષ્ટિકોણથી એનું ચિંતન કરવું પડશે અને પ્રત્યેક અવસ્થામાં પોતાની અવસ્થાને જાણી માણીને અને નાણી લેવી પડશે. તો સમજાશે. સૂક્ષ્મ પણ દોષ રહી ગયો હશે તો જ્ઞાનથી વંચિત રહી જવાનું થશે. માટે અતિ સૂક્ષ્મ બન્યા સિવાય સમ્યક દર્શનનો બોધ જીવને પ્રાપ્ત થતો નથી. જ્ઞાની પુરુષ સમ્યક દર્શન આપતા નથી, પણ એનો માર્ગ આપે છે. એમના માર્ગે ચાલવાથી સમ્યક દર્શન થાય, પણ જ્ઞાની પુરુષ માથે હાથ મૂકીને સમ્યક દર્શન થાય એવું ન બને. જો એવું થતું હોત તો આટલા તીર્થંકરો થાય, આપણે અહીં ન હોત ત્યાં હોત, પણ એવું થઈ શકતું નથી. પ્રયત્ન પોતાને પોતાનો કરવો પડશે અને પોતાનો પ્રયત્ન જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી અંદરમાં શુદ્ધિનો પરિણામ આવતો નથી. કારણ કે જે અશુદ્ધિ છે એ વૈયક્તિક છે, વ્યક્તિની છે. તો શુદ્ધિ કોને કરવી પડે? વ્યક્તિને કરવી પડે. વ્યક્તિ પોતાની શુદ્ધિ ન કરે, જ્યાં સુધી વિષયને કસાયોને ન ખસેડે ત્યાં સુધી શુદ્ધિ થતી નથી. અને શુદ્ધિ ન થાય ત્યાં સુધી સમ્યક પરિણામનો બોધ અંદરમાં થતો નથી. એની સમ્યક દર્શનની ઉપલબ્ધિ અંદરમાં થતી નથી. તો એક સમજવા જેવું છે. આપણે કહીએ છીએ કે આમનાથી આમને સમ્યક દર્શન થયું, પણ વાસ્તવમાં એમના બોધથી થયું છે. એમના અનુગ્રહે કામ કર્યું છે. અનુગ્રહ કામ ચોક્કસ કરશે, પણ પોતે સમ્યક દર્શનને સન્મુખ થાય તો. સૌભાગભાઈની જો દશા આપણે જોઈએ તો એમને વર્ષો સુધી આત્મદર્શન થાય એના માટે ચિંતન કર્યું છે, ઉજાગરા કર્યા છે, સતત વિચારો કર્યા છે,
સતત જ્ઞાની પુરુષો જ્યાં જ્યાં મળ્યા, જ્યાં જ્યાં બોધ આપતી વ્યક્તિઓ મળી, એમની પાસે ગયા છે. છેવટે એમને શ્રીમદજી મળ્યા. એટલે જીવ જ્યાં સુધી પાકે નહીં ત્યાં સુધી જ્ઞાની પ્રાપ્ત થતા નથી. જ્યાં સુધી પરિપક્વ દશા ના આવે ત્યાં સુધી જ્ઞાનીની પ્રાપ્તિ થતી નથી. એની પ્રાપ્ત થયા હોય તો ઓળખાતા નથી, ઓળખાય તો સમર્પણ થતું નથી, સમર્પણ થાય તો અસરણ ભાવના આવતી નથી, અસરણ ભાવના ન આવે તો ચરણોપાસના થતી નથી, ચરણોપાસના ન થાય તો ચરણોમાં બેસવાનું થતું નથી, ચરણોમાં બેસવાનું ન થાય તો આજ્ઞાપાલન થતું નથી, અને આજ્ઞાપાલન ન થાય ત્યાં સુધી માર્ગ મળતો નથી. આ માર્ગની પ્રશસ્તિ છે. આ ક્રમમાં જવું પડશે. અચાનક કશું જીવનમાં ઘટી શકતું નથી. અચાનક ઘટતું કોઈનામાં દેખાતું હોય તો એમના પૂર્વભવ જોવા જેવા છે. એમના પૂર્વભવમાં એમને સાધના કરેલી છે. એમના પૂર્વભવમાં એમને સાધના કરેલી છે. આજે પણ કૃપાળુદેવને જે આત્મબોધ પ્રાપ્ત થયો, પણ એ પહેલાં પણ એમને કેટલો વખત જીન દીક્ષા લીધેલી છે. અને એની એક છત્રી તો ત્યાં ઈડરમાં આજે પણ છે. જ્યાં એમના દેહ છૂટ્યો ત્યાં જ્યાં એમની અંતિમ ક્રિયા કરી એની છત્રી આજે પણ છે. તો જ્ઞાની પુરુષોનો પ્રચંડ પુરુષાર્થ છે. આપણને વર્તમાનમાં એમની સાધના દેખાય છે, પણ એમને અગાઉના ભાવોમાં જે પ્રચંડ પુરુષાર્થ કર્યો છે એ આપણને દેખાતું નથી. એટલે એવો પ્રચંડ પુરુષાર્થ આપણે જ્યારે કરીશું ત્યારે અંદરમાં સાધનાનો ઢાંચો રચાશે અને પરમ તત્વની ઉપલબ્ધિ થશે. ત્યાં સુધી પરમ તત્વની ઉપલબ્ધિ થઈ શકતી નથી. બીજી વાત એ છે કે જેમ જેમ ધ્યાન ઘટિત થતું જશે એમ આસક્તિ ઓટોમેટિક તૂટશે. એને તોડવી નહીં પડે. આસક્તિ એ પ્રયત્નથી તોડવાની વાત નથી. એ ધ્યાનથી જ્યારે પદાર્થ અને વસ્તુનો બોધ થાય છે, એનું મૂલ્ય સમજાય છે, ત્યારે એ મૂલ્ય પોતાના ચિત્તમાં તૂટી જાય છે. મૂલ્ય તૂટે તો ભાવ તૂટે, ભાવ તૂટે તો રસ તૂટે, રસ તૂટે તો એ વ્યક્તિનું અથવા પદાર્થનું મૂલ્ય પોતાના જીવનમાંથી ઉતરી જાય. અને પોતાના જીવનમાંથી પદાર્થ અને વ્યક્તિનું મૂલ્ય ઉતરી જાય તો એ પોતાના ચિત્તમાં છવાતા નથી અને પોતાના ચિત્ત સાથેનું સાયુજ્ય છૂટી જાય છે. એને કહેવાય વૈરાગ્ય. આ પ્રોસેસમાં થશે. વૈરાગ્ય એટલે તિરસ્કાર નથી. વૈરાગ્ય એટલે અવહેલના અને અવગણના નથી. વૈરાગ્ય એટલે પોતાની યથાર્થ સમજ પ્રાપ્ત થવાના કારણે વ્યક્તિ અને વસ્તુ પ્રત્યે પ્રેમ હોવા છતાં એનું મૂળભૂત સ્વરૂપ જ્યારે સમજાય છે, એનું અંતરંગ સ્વરૂપ જ્યારે સમજાય છે, ત્યારે એની સાથેનો એકાત્મ ભાવ જે છૂટી જાય છે, એને છૂટવાના કારણે જે ભાવદશા પ્રાપ્ત થાય છે એને કહેવાય વૈરાગ્ય. વૈરાગ્ય આ સ્થિતિ છે. એટલે વૈરાગ્યમાં છોડી દેવું, તોડી નાખવું, ફોડી નાખવું, ત્યાગ કરવો આવી બધી વાત નથી. એટલે એમ કહ્યું કે ત્યાગ વિના, વૈરાગ્ય વિના ત્યાગ ટકતો નથી. જે ત્યાગના પાયામાં વૈરાગ્ય નથી એટલે પદાર્થનો બોધ નથી, જે વૈરાગ્યમાં પદાર્થનો બોધ નથી એનો ત્યાગ પણ ટકતો નથી. એટલા માટે કૃપાળુદેવ કહ્યું કે ત્યાગ વિરાગન ચિત્તમાં થાય અને તેને જ્ઞાન. ત્યાગ અને વૈરાગ્ય ક્યાં હોવા જોઈએ? તો ચિત્તમાં હોવા જોઈએ. ચિત્તમાં વૈરાગ્ય આવ્યા પછી પદાર્થ વચ્ચે રહેવા છતાં પણ એ પદાર્થથી જુદા છે. પદાર્થ સાથે રહેવા છતાં પણ એ પદાર્થથી છૂટા છે. પદાર્થના મોહતાજ નથી. રાજ્યનો વહીવટ હોય તો પણ એ તન્મય નથી. એને પહેરવા વસ્ત્ર ન હોય તો પણ પોતાના જીવનમાં ચિંતા નથી. એવી ખુમારી પ્રાપ્ત થાય છે અંદર. વૈરાગ્ય આવ્યા પછી વૈરાગ્ય એ ખુમારી છે. એ વિચાર આપણે આપણા જીવનમાં પ્રગટાવવો પડશે. જીવન જીવવામાં ઉપયોગીને જીવનને ઉન્નત બનાવવામાં સહાયભૂત થનાર ધ્યાનમાં પ્રવેશ કરવા માટે પૂર્વ તૈયારી શું કરવાની?
તેનો જવાબ એ છે કે જેના પ્રત્યે આસક્તિ કે મારાપણાનો ભાવ છે તેવા પદાર્થો અને વ્યક્તિઓ શાશ્વત નથી, તે યથાર્થ સમજી લેવું પડે. સંબંધો ક્યારે પણ શાશ્વત નથી. સંબંધો સંયોગિક છે, સંયોગના કારણે પ્રાપ્ત થયા છે અને સંયોગના કારણે સંબંધો છૂટવાના છે એવો સ્પષ્ટ ખ્યાલ આવવાના કારણે પદાર્થ અને વ્યક્તિ પ્રત્યેના વલણો બદલાય છે. એને કહેવાય વૈરાગ્ય. આવી અંદર ભાવદશા ના આવે, આવું ચિંતન અંદરમાં પ્રગટ ન થાય ત્યાં સુધી વળીને પોતાનું ચિત્ત વૃત્તિઓ તરફ દોડ્યા કરશે, વૃત્તિઓ તરફ દોડ્યા કરશે, પદાર્થ તરફ દોડ્યા કરશે, વ્યક્તિઓ તરફ દોડ્યા કરશે. પણ વ્યક્તિ અને પદાર્થનું મળવું આપણા હાથની વાત નથી, પ્રારબ્ધના હાથની વાત છે. વ્યક્તિ અને વસ્તુ અનુકૂળ કે પ્રતિકૂળ મળવી એ આપણા હાથની વાત નથી, પ્રારબ્ધના હાથની વાત છે. પણ મળેલી વસ્તુ વચ્ચે, મળેલી વ્યવસ્થા વચ્ચે પ્રેમથી જીવવું એ આપણા હાથની વાત છે. વૈરાગ્યપૂર્ણ રીતે જીવવું એ આપણા હાથની વાત છે. તો પોતાનું ચિત્ત જ્યાં સુધી નહીં કેળવાય ત્યાં સુધી અંદરમાં યથાર્થ વૈરાગ્યની ધારા પ્રગટ થતી નથી અને પદાર્થની દોડ પોતાના જીવનમાં છૂટતી નથી. યથાર્થ સમજ નિત્ય સ્વાધ્યાયથી મળે છે. સ્વાધ્યાય એટલે શ્રવણ, મનન અને નિધિધ્યાસન. વેદાંત કહે છે કે સાચો સ્વાધ્યાય કરનારને 3 વાના મળે છે. એક નિત્ય અનિત્યનો વિવેક, ભૌતિક સુખો પ્રત્યે વિરક્તિ એટલે તેના તરફની દોટ ઓછી થવી, અને સમ દમ આદિ ષડ સંપત્તિ. ષડ સંપત્તિ એટલે સમ, દમ, વિવેક, શ્રદ્ધા, ઉપરતિ અને સમાધાન. એને ષડ સંપત્તિ કહે છે. આવી ષડ સંપત્તિ, 6 સંપત્તિ એને પોતાના જીવનમાં ઉપલબ્ધ થાય છે. પદાર્થો અને વ્યક્તિઓ અનિત્ય અને નાશવંત છે એવો નિર્ણય થયા પછી આસક્તિ તૂટે છે. અંદરમાં સમજાય કે સંયોગ છે અને સંયોગનો વિયોગ થવાનો છે અથવા નાશવંત છે એવો બોધ થાય તો અંદરમાંથી આસક્તિ તૂટે. તેમના માટે સમજ બદલાય. પહેલાં તમામ સાચા આધારો લાગતા હતા, પણ અનિત્ય આધારો કાયમી આધાર આપી શકે નહીં એવી સમજ હવે આવી છે. તો મુક્ત પુરુષ, પરમાત્મા, ધર્મ અને શાસ્ત્ર એ ચારેવાના નિત્ય છે, તેથી કાયમી આધાર આપી શકે છે. તો એક તો મુક્ત પુરુષ એટલે પરમાત્મા, પરમાત્માનો ધર્મ, પરમાત્માનું શાસ્ત્ર, આ બધા વાના કાયમી આધાર આપી શકે અથવા કાયમી આધારનો માર્ગ આપી શકે. પણ પ્રયત્ન પોતાને કરવો પડશે. પ્રયત્ન પોતાને કરવો પડશે. આપ મુઆવીને સ્વર્ગે નહીં જવાય. સ્વર્ગમાં જવું હોય તો મરવું તો પડશે ને, કે જીવતા જીવત એવી કોઈ વ્યવસ્થા નથી કે જીવતા સ્વર્ગમાં જઈ શકાય. અહીં મરવું પડશે એટલે મટવું પડશે. પોતે મટી જાય, પોતાનો અહંકાર વિલીન થઈ જાય તો અસ્તિત્વનો બોધ થાય. અને જ્યારે અહંકાર વિલીન થાય છે ત્યારે વ્યક્તિત્વ મટી જાય છે, અને વ્યક્તિત્વ મટે છે ત્યારે અસ્તિત્વનો બોધ અંદરમાં પ્રગટ થાય છે. એ બોધ પ્રગટ થતાની સાથે જ પોતાની સમગ્ર પરિણામની ધારા અને લેશિયાઓ પરિવર્તન પામે છે. એ પરિવર્તન પામતાની સાથે જ અંદરમાં શુભ લેશિયાઓ પ્રગટ થાય છે અને પોતાના અસ્તિત્વની યાત્રાનું પ્રયાણ થાય છે. અસ્તિત્વની યાત્રાનું પ્રયાણ આવી રીતે થશે. એ આધારો સામેથી આવીને આપણને મદદ નહીં કરે. પરમાત્મા આધારરૂપ ખરા, પણ એ સામેથી મદદ નહીં કરે. આજે આપણે જેવું જીવન જીવી રહ્યા છીએ એવી જ રીતે હવે જીવ્યા કરીશું તો તે આધારો મદદ કરવાના નથી કે મૃત્યુ સમયે પણ તમારી સહાયમાં આવશે નહીં. જો તે આધારોની મદદ આપણને જોઈતી જ હોય તો તે માટે અત્યારથી જ સમગ્ર જીવન જીવવાનો, ધ્યાન યોગ્ય જીવન જીવવાનો યથાર્થ પુરુષાર્થ કરવો પડશે. ધ્યાન યોગ્ય જીવન એટલે જેનાથી પોતાનું ધ્યાન પ્રાપ્ત થાય, અંતર્મુખી અવસ્થા આવે
એવું જીવન જીવવાનો પ્રયત્ન કરવો પડશે અને જીવી શકાય એવો પ્રયોગ કરી શકાય, પણ આપણો અચળ નિર્ણય હોય તો. જો આપણો અચળ નિર્ણય નહીં હોય તો એવો પ્રયત્ન થઈ શકશે અને નિર્ણય બળવાન જોઈશે. ઢચું પચું અથવા પોલો નિર્ણય ચાલી શકશે નહીં. પોતાને એ પ્રયોગ પોતાના જીવનમાં કરવો પડશે. બીજી મહત્ત્વની વાત એ છે કે ધ્યાનમાં પ્રેમનું પ્રાગટ્ય થાય, ધ્યાનમાં પ્રેમનું સંવેદન થાય. કારણ કે ધ્યાન કરતાં કરતાં ચેતનાના ફલક ઉપર ઉપયોગનો સ્પર્શ થાય છે. એ સ્પર્શ થવાના કારણે અંદરમાંથી પ્રેમનો ફ્લો વહેતો થાય છે, પ્રેમનો અંદરમાંથી પ્રવાહ વહેતો થાય છે. આપણા સંબંધોનું વર્તુળ મોટું હોય તો જીવન જીવવાના કામમાં આવશે. પુત્ર માતા પિતા અને પતિ પત્ની પરસ્પરની સેવા પણ કરશે, પણ છેલ્લો તો આપણે એકલા જ છીએ તે વાત બરાબર ધ્યાનમાં રાખવા જેવી છે. એકલા આવ્યા છીએ અને એકલા જવાના છીએ. એની બંનેની વચ્ચે જે મળે એને કહેવાય સંયોગ, અને એ સંયોગનો વિયોગ થયા વગર રહેવાનો નથી. એ સમજણપૂર્વક જે જીવે છે એ પ્રેમથી જીવી શકે છે, નહીં તો પ્રેમથી જીવી શકતા નથી. જગતના તમામ સંબંધો જે તે સમય દરમિયાન જ હોય છે, કાયમે હોઈ શકતા નથી. જેટલા સંબંધો દેખાય છે તે તમામનો વિયોગ અવશ્ય થાય છે. જ્યાં સંયોગ ત્યાં વિયોગ અચૂક હોય છે જ. આ સમજ ધ્યાનમાં જનાર સાધક અત્યારે જ કેળવી જ્યારે આ સંબંધો વચ્ચે જ અનેકોની સાથે જીવન જીવીએ છીએ, ત્યારે આ સમજ કેળવાય તો તેનું સુંદર પરિણામ આવશે. એ જગતમાં પણ પૂજાશે અને અનુભૂતિના દ્વાર પણ ખુલશે. જગતમાં પણ પૂજ્ય ગણાશે અને અનુભૂતિના દ્વાર પણ ખુલશે. બધું જ નશ્વર છે, કશું કાયમી નથી. તો નશ્વર માટે વેર શા માટે? નશ્વર માટે વેર શા માટે? સમજમાંથી જે ભાવ પેદા થાય એને કહેવાય અમારી પ્રવર્તન. અમારી પ્રવર્તન એ અહિંસક ભાવમાંથી આવશે. જ્યાં સુધી અંદરમાં હિંસાનો ભાવ પડ્યો છે, જ્યાં સુધી ભાવ હિંસા પડી છે, ત્યાં સુધી દ્રવ્ય હિંસા આવ્યા વગર રહેશે નહીં. ભાવ હિંસા ગયા પછી દ્રવ્ય હિંસા મૂળમાંથી જશે, ત્યાં સુધી જઈ શકતે નહીં. એને બહારમાં પાડેલી અહિંસામાં પણ કરતા ઊભો છે. એને કરતા ઊભો રહેવાના કારણે અંદર કર્મનો અનુબંધ છે, પણ ભાવ અહિંસા આવ્યા પછી કર્મનો અનુબંધ નથી. એવી અવસ્થા જીવનમાં પ્રાપ્ત થાય. કારણ સ્વાભાવિક એ પ્રેમમય બને છે, અને જ્યાં પ્રેમ છે ત્યાં હિંસા નથી. પ્રેમમાં હિંસા નથી અને હિંસામાં પ્રેમ નથી. તો આચાર્યશ્રી કહે છે જેટલું જીવાય તેટલું સુંદર અને પ્રેમમય શા માટે ન જીવવું? તો જીવનને શા માટે પ્રેમમય ન બનાવવું? રોજબરોજનું જીવન પણ કેમ ન માણી લેવું? આ પ્રશ્નના જવાબમાં આપણી અંદરથી જ મૈત્રી, પ્રેમ અને કરુણાના ભાવો પ્રગટ છે. અંદરમાંથી આ ભાવો પ્રગટ છે. પ્રેમથી જીવવાથી મૈત્રી, પ્રેમ અને કરુણાના ભાવો પ્રગટ છે. આ ત્રણેયનું સંકુલ આપણા મનમાં અને જીવનમાં પ્રસન્નતાનો પમરાટ ફેલાવશે. એટલા માટે કહે છે જગતને મેળો માનો. મેળામાં ઘણા માણસો ભેગા થાય, પણ સાંજ પડે બધા પોતપોતાની જગ્યાએ ચાલ્યા જાય છે. એમ જીવન પણ એક મેળો છે. પૂર્વના અનુબંધના કારણે ભેગા થયા છે પદાર્થો અને વ્યક્તિઓ, અને અનુબંધનો કાળ પૂરો થશે એટલે છૂટું પડતા વાર લાગશે નહીં. મહત્ત્વની વાત તો એ છે કે સુખ અને દુઃખ એકલા જ ભોગવવાના છે. ગમે તેટલા સંબંધો હોય, પણ સુખ પણ એકલા જ અનુભવવાનું છે અને દુઃખ પણ એકલા જ અનુભવવાનું છે. સુખની અનુભૂતિ પણ એકલાએ જ કરવાની છે અને દુઃખની અનુભૂતિ પણ એકલાએ જ કરવાની છે. એ જો વિચાર અંદરમાં પ્રગટ થશે તો અંદરમાં સમત્વ પ્રાપ્ત થશે. એને ગીતામાં સમત્વને યોગ કહ્યો છે. સમત્વમ યોગ ઉચ્યતે. યોગની પરિભાષા આખી બદલી નાખી. યોગની પરિભાષા એ કરી કે સમત્વમ યોગ ઉચ્ચતે, જે સમતાપૂર્વક
સુખો દુઃખોની વચ્ચે સમધારણ રહીને જીવે છે એના જીવનમાં સમત્વ પ્રાપ્ત થાય છે, અને સમત્વ જ એના માટે યોગ છે. એ બીજા યોગ કરે કે ન કરે, પણ એ જે સમતા છે, સમત્વ છે, એ જ એનો યોગ છે, અને એ એને આગળની ગતિ કરાવ્યા વગર રહેશે નહીં. તો અહીં કહે છે સંકલ્પ વિકલ્પ ધ્યાનની ધારાને તોડે છે. આપણી ધ્યાનની ધારાને તોડનારું કોઈ પણ પરિબળ હોય તો સંકલ્પ અને વિકલ્પ છે. વિકલ્પ એટલે પરસ્પર વિરોધી વિચારો, અને સંકલ્પ એટલે એક અવસ્થાને અનુલક્ષીને વિચારો. તો એ બંને વિચારો આપણા ચિત્તની સ્થિતિમાં ખલેલ ઊભી કરે છે. એ ખલેલ ઊભી કરવાના કારણે આપણે ખેંચાઈ જઈએ છીએ. અને ખેંચાઈ જવાના કારણે જે ધ્યાનની ધારા માંડ સાધવા માટે તૈયાર થયા હતા, એ ધ્યાનની ધારા અંદરમાં ખંડિત થાય છે, અને ખંડિત ધ્યાનથી અનુભૂતિના દ્વાર બંધ થઈ જાય છે. તો સંકલ્પ વિકલ્પનું જે કારણ છે એ અંદરમાં પડ્યું છે. સંકલ્પ વિકલ્પનું કારણ અંદરમાં પડ્યું છે. સંકલ્પ અને વિકલ્પ કાં તો પદાર્થ વસ્તુ વ્યક્તિને સંજોગના કારણે હોય છે. પદાર્થ વસ્તુ વ્યક્તિને સંજોગના કારણે સંકલ્પ અને વિકલ્પ પેદા થાય છે. જો એનાથી ડિટેચમેન્ટ થાય, એનાથી છૂટા પડીએ આંતરિક અવસ્થામાં, બહારમાં તો જેમ છે એમ જ જીવવાનું છે, પણ આંતરિક અવસ્થામાં જો એનાથી છૂટા પડીએ, એ ભેદ જો આપણને સમજાય, તો સંકલ્પ વિકલ્પની ધારા તૂટે, અને તૂટવાના કારણે અખંડ ધ્યાનની ધારા સંધાય. અને અખંડ ધ્યાનની ધારા સંધાય તો અંતરના તત્વો સાથે અનુસંધાન થાય. અંતરનું તત્વ ખુલ્લું થાય તો અંતર તત્વનો અહેસાસ પોતાના જીવનમાં થાય, તો આધ્યાત્મની અનુભૂતિ આવ્યા વગર રહેશે નહીં. આટલી વાત કરીને આપણી વાત અહીં પૂરી કરીએ છીએ. થોડો આ છેલ્લા દિવસે થોડું ધ્યાન કરી લઈશું, કારણ કે કેટલાક સૂચનો એવા આવ્યા છે. એટલે તો 20 મિનિટ સુધી આપણે ધ્યાન કરીશું, કે જેથી બાકીના સમયમાં અથવા રોજ આપણે આ ધ્યાનની પ્રક્રિયા આપણા પોતાના અંગત રીતે કરી શકીએ. તો એના માટે આપણે સ્વસ્થ થઈશું, શાંત બનીશું, સીધા ટટાર બેસીશું. ટટાર પણ શિથિલ, શરીરના કોઈ પણ ભાગ ઉપર તણાવ નહીં. શરીરના કોઈ પણ ભાગ ઉપર તણાવ નહીં. શરીર બિલકુલ શિથિલ છતાં ટટાર, એવી અવસ્થામાં બેસીશું. ધીરે 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 આંખ બંધ કરીશું. ધીરે 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 આંખ બંધ કરીશું. ઓમનો 3 વખત નાદ કરીશું. ઊંડો ગહેરો શ્વાસ લઈશું. ઓમની સાથે શરીર શિથિલ કરતા જવાનું. ફરીથી ફરીથી પગના આગળ શિથિલ, પગનું તળિયું શિથિલ, એન્કલ જોઈન્ટ શિથિલ, પગ શિથિલ, ઘૂંટણ શિથિલ, જાગના સ્નાયુઓ શિથિલ, કુલા શિથિલ, કમર શિથિલ, પેટ શિથિલ. સૂચના મળે એ પ્રમાણે શરીરને છોડતા જવાનું છે, શિથિલ કરતા જવાનું. પેટ શિથિલ, કમર શિથિલ, છાતી શિથિલ, પીઠ શિથિલ,
ખભા શિથિલ, હાથના આંકડા શિથિલ, હથેળી શિથિલ, કલાઈ શિથિલ, હાથ શિથિલ, ભુજાઓ શિથિલ, ખભા શિથિલ, સમગ્ર ધડનો ભાગ શિથિલ, સમગ્ર ધડનો ભાગ શિથિલ, સમગ્ર ધડનો ભાગ શિથિલ, ડોક શિથિલ, ગળું શિથિલ, હડપચી શિથિલ, નાક કાન શિથિલ, આંખ શિથિલ, કપાળ શિથિલ, સમગ્ર માથું શિથિલ, સમગ્ર માથું શિથિલ, સમગ્ર શરીર શિથિલ, સમગ્ર શરીર શિથિલ થઈ રહ્યું છે, સમગ્ર શરીર શિથિલ થઈ ગયું છે, સંપૂર્ણ શિથિલતા. હજુ મન શિથિલ થયું નથી. એને શિથિલ કરવા માટે, વિકલ્પોથી શાંત કરવા માટે ફરીથી 3 વખત ઓમનો નાદ કરીશું. ઊંડો ગહેરો શ્વાસ, મન ઓમની અંદર. ઓ ફરીથી શ્વાસ. ફરીથી શરીર શિથિલ, મન શિથિલ, મન શાંત, આંખો બંધ, શ્વાસોશ્વાસ સહજ ગતિએ ચાલે છે. શ્વાસોશ્વાસ બિલકુલ સહજ ગતિએ. સમગ્ર ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. શ્વાસ અંદર જઈ રહ્યો છે, શ્વાસ બહાર આવી રહ્યો છે. ચેતનની નજીકનું કેન્દ્ર શ્વાસ છે. ઉપયોગ, સમગ્ર ઉપયોગ શ્વાસ તરફ. મન શાંત, શરીર શિથિલ, આંખો બંધ, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. શાંત શાંત, બિલકુલ. બિલકુલ જાગૃતિ, બિલકુલ જાગ્રત, છતાં મન શાંત, ઇન્દ્રિયો શિથિલ, આંખો બંધ. ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ. શરીર સંપૂર્ણ રિલેક્સ, ક્યાંય હલનચલન નહીં.
શાંત, બિલકુલ શાંત, ગહન શાંત, શરીર શિથિલ, મન શાંત, આંખો બંધ, બિલકુલ જાગ્રત, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ, શ્વાસ અંદર જાય છે, શ્વાસ બહાર આવે છે, શરીર બિલકુલ રિલેક્સ, બિલકુલ શિથિલ, બિલકુલ શિથિલ. બિલકુલ શાંત, ગહન શાંત, બિલકુલ જાગ્રત, બિલકુલ જાગ્રત, બિલકુલ જાગ્રત. બિલકુલ જાગ્રત, શરીર શિથિલ, મન શાંત, આંખો બંધ, બિલકુલ જાગ્રત, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ, માત્ર શ્વાસનું આવાગમન જોવાનું, ઉપયોગ શ્વાસોશ્વાસ તરફ.
બિલકુલ શાંત, જાગ્રત, બિલકુલ જાગ્રત. બિલકુલ શાંત, બિલકુલ શાંત, બિલકુલ જાગ્રત. શરીર શિથિલ. એક ઊંડો ગહેરો શ્વાસ લઈશું અને ઓમનો નાદ કરીશું. આંખો બંધ. ધીરે ધીરે આંખો ખોલીશું. ધીરે ધીરે થોડી મૂવમેન્ટ આપીને આસનમાંથી મુક્ત થઈશું. એક ધૂન બોલીશું. હરિહંત ભજો, હરિહંત ભજો, હરિહંત